ગોપાલ ઇટાલિયાના ઓડિયો કાંડને લઈને વિવાદ સર્જાયો છે ને આને લઈને ખેડૂત નેતા રાજુ કરપડા જેઓ એક સમય આમ આદમી પાર્ટીના નેતા હતા તેઓનો પણ આવી જ રીતે કથિત ઓડિયો વાયરલ થયો હતો અને દાવાઓ થયા હતા કે આ રાજુ કરપડાનો ઓડિયો છે. જોકે આમાં હવે જે ગોપાલ ઇટાલિયાનો ઓડિયો વાયરલ થયો છે તેમાં આમ આદમી પાર્ટીનું કેવું છે કે એ એઆઈ છે ને રાજુ કરપડા સમયનો જે ઓડિયો વાયરલ થયો હતો તેમાં એમનું કેવું હતું કે આ રાજુ કરપડાનો ઓરિજિનલ ઓડિયો છે. તેને લઈને વિવાદ સર્જાયો છે ને આ મામલે આજે ખેડૂત નેતા રાજુ કરપડાએ પ્રતિક્રિયા પણ આપી છે ને આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આભાર. રાજુભાઈ, જે તે સમયે તમે આમ આદમી પાર્ટી છોડી ત્યારે તમારો એક કથિત ઓડિયો વાયરલ થયો હતો જેમાં આમ આદમી પાર્ટીએ પીસી કરી ને પીસીમાં દર્શાવવામાં આવ્યું કે જોઈ લો રાજુભાઈ કરપડા જ્યારે ભાજપમાં જોડાવાની વાતો કરી રહ્યા છે એમનો ઓડિયો જોઈ લો. એ સમક્ષ આ તમામ લોકો સમક્ષ, ખેડૂતો સમક્ષ આ વાત ફેલાવવામાં આવી ને હવે ગોપાલ ઇટાલિયાનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે એમાં તેઓ કહી રહ્યા છે કે આ તો એઆઈ નો ઓડિયો છે, મારા વિરુદ્ધ મારી બદનામી કરવા માટે ફેલાવવામાં આવ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો? આ બે સિમિલેરિટી વાળી ઘટના છે પણ આમાં પાત્ર જુદા જુદા છે. પહેલા તો જે મારા ઓડિયો સાથે આપે જે ગઈકાલની વાતને સરખાવો છો તો એની સ્પષ્ટતા એ કરી દઉં કે મારા ઓડિયોની અંદર સામે કોઈ વાત નથી કરતું. એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું, આમ આદમી પાર્ટીની ઓફિસમાંથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આરોપ એવા મૂકવામાં આવ્યા કે આ ઓડિયોની અંદર રાજુ કરપડા એવું બોલે છે કે મારે ઉપર વાત થઈ છે અને જે કાંઈ કામ થશે એ જે થતા તેના કરતા સવાયા સારા કામ થશે. ઉપર વાત થઈ છે તો કોની સાથે? તો ભાજપના બે નેતાના નામ બોલે છે. આ વાત આટલી હતી. પરંતુ હું જો બોલ્યો હોત તો હું ડંકાની ચોટ પર કહું કે આમાં હું ખોટું નથી બોલ્યો, પણ હું નહોતો બોલ્યો. કુલડીમાં ગોળ નહોતો ભાંગવાનો, હું નહોતો બોલ્યો. એટલે મેં 3 કલાકની અંદર હું પોલીસ સ્ટેશન ગયો. મેં કહ્યું કે મારી સાથે એઆઈ નો ઉપયોગ કરીને ખરેખર જે એઆઈ નો ઉપયોગ મેં ભૂતકાળમાં જોયેલો છે એ જ જે પાર્ટી સાથે હું જોડાયેલો હતો ત્યાં કેવી રીતે એઆઈ નો દુરુપયોગ થઈ શકે, કઈ જગ્યાએ ઓફિસમાં કેટલા માણસો કામ કરતા, જેનું સ્પેશિયલ કામ આ હતું, માસ્ટર લોકો રાખવામાં આવતા, આ બધી મને ખબર હતી. બરાબર છે. પરંતુ જયારે મારી પર ખોટી રીતે આવી રીતે માસલા ધોવાનું કામ થયું, ખોટી રીતે બદનામ કરવાની કોશિશ થઈ, એટલે હું પોલીસ સમક્ષ ગયો, મેં એફઆઈઆર કરાવી. ગઈકાલની ઘટના આખી અલગ છે. આ તો વાત એ હતી કે હું કોઈ પાર્ટી સાથે, હું તો જાહેરમાં પણ બોલ્યો છું, લોકોને મેં પૂછ્યું છે કે મારા ખેડૂતના 5 કામ થશે એવું મને દેખાશે તો આ સ્ટેજ પરથી ઉતરીને હું ભાજપ સાથે જોડાઈ જઈશ. હું કોંગ્રેસ સાથે જોડાવ તમને વાંધો નથી ને? તો ખેડૂતોએ ઊંચો હાથ કરીને કહ્યું કે અમને વાંધો નથી. ચાહે હું કોઈ પણ પાર્ટી સાથે જોડાવ, મુદ્દાની વાત એ છે કે હું કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલો હોઉં, મેં રાજીનામું આપ્યું છે, તો રાજુ કરપડાએ રાજીનામું આપ્યું તો એને બદનામ કરવા એઆઈ નો ઉપયોગ કરીને અમે તો ફલાણી પાર્ટીમાં જશે, ફલાણી પાર્ટી. અરે ભાઈ, એ તો એનો વ્યક્તિગત નિર્ણય છે. હું કોઈ ચૂંટણી જીતી, કોઈ પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટણી જીતીને ગયો હોય તો પાર્ટીએ મારા પર આરોપ મૂકવા જોઈએ. મેં તો મારા જીવનના 5 વર્ષ આમ આદમી પાર્ટીને આપ્યા હતા. જયારે મેં પાર્ટી છોડી છે તો શું કામ મારી પર આરોપો મૂકવા જોઈએ? પણ મને બદનામ કરવા માટે થઈ અને એક રેકોર્ડિંગ એઆઈ થી તૈયાર કરી અને પ્રેસ કોન્ફરન્સ થઈ અને આમ આદમી પાર્ટીની ઓફિસ થી થઈ. આમ આદમી પાર્ટીના ઓફિશિયલ પેજ પર આ બધું મૂકવામાં આવી વિગતો. નવજીવન ન્યૂઝના માધ્યમથી કહું છું કે મને સારું લાગશે કે અહીંયાથી ડિબેટ પૂરી થવાની સાથે જ મારે કોઈ પાર્ટીમાં જોડાવું છે, મારું મન કહે છે કે આ ભાજપમાં જોડાવ, હું ભાજપમાં જોડાઈશ. મારું મન કહે છે કોંગ્રેસમાં જોડાતું, કોંગ્રેસમાં જોડાય. હું કોઈ પાર્ટીના મેન્ડેટ થી ચૂંટણી જીતીને નથી કે જોડાતો કોઈ પાર્ટીમાં. સીધી ને શર્ટ વાત એ છે કે મને બદનામ કરવા એ વખતે રેકોર્ડિંગ વાયરલ કરી, રેકોર્ડિંગને આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ એની ઓફિસથી થઈ. આ બધી ઘટનાઓની અંદર આમ આદમી પાર્ટીના પ્રદેશના મહત્વના નેતાઓએ લીલી ઝંડી આપી, ત્યાર પછી આ કાંડ થયો. મેં કહ્યું કે આ રેકોર્ડિંગ ખોટું છે, એઆઈ નો ઉપયોગ થયો છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ દરેક બૂથ સુધી જે વોટ્સએપ ગ્રુપ હતા એમાં મને બદનામ કરવાની કોશિશ કરી. આ રેકોર્ડિંગ એઆઈ નું નથી, સાચું છે આવું બતાવવાની કોશિશ થઈ.
રેકોર્ડિંગમાં તો કોઈ મહત્વની વાત નહોતી, કોઈ પાર્ટી સાથે જોડાવાના છે એટલી વાત હતી. મુદ્દાની વાત એ છે કે એ વખતે મેં કહ્યું કે આ રેકોર્ડિંગ AI થી બનાવ્યું છે ને એટલા માટે મેં પોલીસ ફરિયાદ કરી દીધી કે મારી સાથે ખોટું થયું. ગઈકાલની જે ઘટના ઘટી છે એ ઘટનાની અંદર પોલીસ ફરિયાદ આજ સુધી 30 કલાક થયા, હજુ સુધી ફરિયાદ કેમ થઈ નથી? જો AI નો ઓડિયો હતો તો. બીજી વાત, તમારા ઘરમાં આવી તમારા મમ્મી સાથે, પછી ફૈઝાનભાઈના બા હોય તો પણ ભલે, અન્ય ધારાસભ્યના બા હોય તો પણ ભલે, મારા બા હોય તો પણ ભલે, માં બધાની એક સરખી હોય. મારા દુશ્મનના બા સાથે, એની માતૃશ્રી સાથે જો ખરાબ વ્યવહાર થાય તેના માટે અવાજ ઉઠાવવો મારી પણ એક દેશના નાગરિક તરીકે નૈતિક જવાબદારી બને, માણસાઈની દ્રષ્ટિએ પણ નૈતિક જવાબદારી બને. મુદ્દાની વાત એ છે કે AI ની જે આક્ષેપો થયા છે, મારી સાથે ખોટું થયું હતું, મેં FIR કરાવવા ગયો, મહા મહેનત કરી, FIR પણ થઈ. આજે 30 કલાક થઈ ગયા, ગઈકાલનો આવડી મોટી વાત છે, અને વાત પણ વાતમાં ઉલ્લેખ પણ શું છે કે મારી બાને હેરાન કરશે આવું કહેવા થશે, પોલીસ જતી હોય તો ઘરે જવા દ્યો. તો મને એવું લાગે છે કે રેકોર્ડિંગ જો AI થી હોય તો પોલીસ ફરિયાદ શા માટે કરવામાં ન આવી? સિંગલ અરજી પણ કેમ હજુ સુધી દીધી નથી? બીજી વાત કે બા સાથે, કોઈના પણ બા સાથે, કોઈના મધર સાથે ખરાબ બિહેવિયર કોઈ પણ અધિકારીએ કર્યો છે તો એની વિરુદ્ધ રૂમમાં બેસીને વિડીયો બનાવવા કરતા બેટર એ છે કે મેદાનમાં આવી અને પોલીસની સામે લીગલી કાર્યવાહી કરવી જોઈએ. પોલીસે મારી બાનું અપમાન કર્યું છે. તમે તો લો ભણેલા છો, તમને એટલી પણ ભાન તો હોવી જોઈએ કે 4 દિવાલની વચ્ચે વિડીયો બનાવીને ધમપછાડા કરવા જોઈએ કે આપણા ઘરની આબરૂ ઉપર કોઈ જાય ત્યારે પોલીસ સ્ટેશને જવું જોઈએ? મારું એવું માનવું છે કે પોલીસ સ્ટેશન જવું જોઈએ. મારું એ માનવું છે કે જો આ વાત સાચી હોય ને તો એના સમર્થનમાં રાજુ કરપડાએ પણ ઉતરવું જોઈએ, રાજુ કરપડાએ પણ ધરણા પર બેસવું પડે, તૈયારી સાથે બેસવું પડે. કોઈ દુશ્મનની બાનું પણ અપમાન કરી જાય સહન ન કરાય. પણ મા બાપનો ઉપયોગ કરીને, માના ચહેરા નો ઉપયોગ કરી અને જો કોઈ રાજનીતિ રીતે પોતાનો ચહેરો ચમકાવવાની કોશિશ કરે તો મને એવું લાગે છે કે એનાથી દુર્ભાગ્યની વાત આ દેશના, ગુજરાતના નાગરિક માટે બીજી કોઈ ના હોય. રાજનીતિના સ્તર તો ઘણા બધા ઉતરતા ચડતા જોયા છે, પણ એટલી હદે પણ રાજનીતિનું સ્તર નીચું ન હોવું જોઈએ કે કોઈ મા બાપના, પરિવારના સભ્યનો ઉપયોગ સહાનુભૂતિ મેળવવા માટે કરે. સહાનુભૂતિની આવડી મોટી કેલસા પણ ન હોવી જોઈએ. મુદ્દાની વાત એ છે કે ભૂતકાળમાં મેં પણ કામ કરેલું છે, અમે ઘણું બધું જોયું છે. સહાનુભૂતિ માટે કેટલા પ્રયત્નો થાય, આ બધું મેં નજીકથી જોયું છે. એટલા માટે જ હું જે સમયે મને ખબર પડી કે હવે ખરેખર આ જગ્યા છોડી દેવી જોઈએ, મેં એ જગ્યા છોડી દીધી છે. આજે પણ મને એવું લાગે છે કે કોઈના વિશે જાહેર જીવનમાં રહેનાર માણસની ભાષા પણ કેવી હોવી જોઈએ. રાજુ કરપડાએ પાર્ટી છોડી હતી, રાજુ કરપડા વિશે પણ કેવા શબ્દ પ્રયોગ થતા, ટપોરીને અને લુખાને શોભે એવી ભાષાના ઉપયોગ ધારાસભ્ય કરતા. કદાચ મને એવું લાગે છે કે એમને એવું હશે કે આ ભાષા બોલવાથી ચમકી શકાય, કોઈને ગાળી ગલોચ કરવાથી ચમકી શકાય, ઘરમાં ન બોલી શકાય એવી ભાષાનો ઉપયોગ જાહેર મંચ પરથી કરતા. કમસે કમ મને એવું લાગે કે થોડીક તો ખાનદાની અને થોડાક તો સંસ્કાર હોવા જોઈએ કે અમારી માટે કોઈએ 1 કલાક કામ કર્યું હોય ને તો એના અહેસાનમાંથી પણ આપણે મુક્ત નથી થઈ શકતા. એની જગ્યાએ જેને તમારા માટે દિવસ રાત એક કર્યા છે એને તમે ગાળો દેવાનું ચાલુ કર્યું. ગઈકાલનો ઓડિયો હું એવું માનું છું કે મને એવું લાગતું હતું કે ખરેખર મારી સાથે દગો થયો, મારા ચહેરાનો ઉપયોગ થયો, મને ખરાબ ચિતરવાના પ્રયત્ન થયા. પણ ગઈકાલની વાત જો સાચી હોય, રેકોર્ડિંગ જો સાચું હોય તો મને એવું લાગે છે કે રાજુ કરપડાએ દુઃખ ન લગાડવું જોઈએ. જ્યાં પરિવારના સભ્યોનો પણ જો ઉપયોગ થતો હોય ચહેરો ચમકાવવા, તો રાજુ કરપડા તો એક બહુ નાની બાબત છે. સહાનુભૂતિ માટે ગઈકાલ જે એમને વિડીયો બનાવીને કહ્યું મારા ઘરે પોલીસ આવી, આવું થયું, તો 100% એકવાર વિચાર આવે કે આવું તો પોલીસે ન જ કરવું જોઈએ. પણ સહાનુભૂતિ લાંબો સમય ચાલી નહીં, અડધો કલાકની અંદર એક રેકોર્ડિંગ વાયરલ થયું. રેકોર્ડિંગમાં જે વાતચીત થઈ રહી હતી કે ભાઈ પોલીસ તમારા ઘરે વોરંટની બજવણી કરવા આવે છે, નવા નિયમ મુજબ એને ઘરનો ફોટો પાડવાનો છે.
સામે હમ હમ ધારાસભ્ય બતાવવામાં આવ્યા છે કે આ ધારાસભ્ય વાત કરે છે એવું રેકોર્ડિંગમાં બતાવવામાં આવ્યું છે. એમાં ધારાસભ્ય એવું કહે છે, મારા ઘરે પોલીસ જાય તો જવા દ્યો, આપણે ફાટી પડતા નથી, પોલીસ ઘરે જશે તો આપણે કહેવા થશે કે મારી બાને હેરાન કરે છે. આ લાઈન જે છે ને એ ગુજરાતના એક એક નાગરિકના મનમાં અને દિલમાં ખૂંચી છે કે બાનો ઉપયોગ, વયોવૃદ્ધ માનો ઉપયોગ પણ આવી રીતે કરવાનો. પોલીસ જયારે ઘરે જશે, હવે ફરી વખત પોલીસ તમારા ઘરે ખરાબ વ્યવહાર વર્તન નહીં કર્યું હોય તમે કહેશો ત્યારે પણ લોકોને તો આ ઓડિયો સામે આવશે. બીજી વાત કે હજુ તો પાપ સાપરે ચડીને પોકાર્યું જ છે, ઓડિયો વાયરલ જ થયો છે, ત્યાં પોલીસે પણ વેબસાઇટ પર ફોટા સાથે આખી અપડેટ મૂકી કે અમે વોરંટ બજાવવા ગયેલા અને ઘરનો ફોટો પાડી નોટિસ લગાવી, ઘરનો ફોટો પાડી નિયમ મુજબ જે અમારે અપલોડ કરવાનું હતું એ માહિતી અપલોડ કરી છે. તો કોઈને પણ ચમકાવવા માટે થઈ અને મને એવું લાગે છે કે આપણે ચમકવા માટે, આપણો ચહેરો ચમકાવવા, સહાનુભૂતિ મેળવવા માટે થઈ અને આવી નિમ્ન કક્ષાની રાજનીતિ ન કરવી જોઈએ. આગામી દિવસોમાં ખેડૂતોનું કેમ ભલું થાય, ગરીબોનું કેમ ભલું થાય એ દિશામાં વિચારવું જોઈએ. માત્ર એક વાત કરીએ કે અમે તો ગરીબ લોકો છીએ, અમે સામાન્ય પરિવારમાંથી આવીએ, અમારી પાર્ટી ગરીબ છે, અમે ઈમાનદાર છીએ, લોકો ખૂબ નજીકથી જોઈ રહ્યા છે ફૈઝાનભાઈ. ઈમાનદાર અને ગરીબીની વાતો કરનાર પાર્ટી કરોડો રૂપિયા ફાઇનાન્સ કરે, કરોડો રૂપિયા ખર્ચે છે રેલીઓમાં, સભાઓમાં. આ કટ્ટર ઈમાનદારીથી પૈસા ક્યાંથી આવ્યા છે? લાખો રૂપિયાની, 50 લાખથી મોંઘી કિંમતની ગાડીઓ પ્રદેશના નેતાઓ ફેરવે છે, જેને 5 વર્ષ પહેલા બધાને ખબર છે શું હતું. વૈભવી લાઈફસ્ટાઈલ જીવવા લાગ્યા છે, છતાં એવું કહે છે કે અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે તો એકદમ ગરીબ છીએ. મને એવું લાગે છે કે ગરીબની નવટંકી કરી, સામાન્ય પરિવારની નવટંકી કરી, અમારા ખેડૂત નેતા બની, અમારા ખેડૂતોના દીકરા છીએ આવું કહીને ગરીબ સાથે, ખેડૂતો સાથે, તમામની લાગણીઓ સાથે ચેડા કરી અને સહાનુભૂતિ ખોટી રીતે મેળવવાનો પ્રયત્ન કરીને રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન થતો હોય આવું દેખાય છે. પણ આવનાર સમયમાં ગુજરાતની જનતા હવે ખૂબ સારી રીતે નેતાઓને ઓળખવા લાગી છે. રાજુ કરપડા કહે છે કે હું પ્રમાણિક છું, તો એનાથી લોકો નહીં કહેવા લાગે. રાજુ કરપડા કહે છે હું કોઈ પાર્ટીમાં જોડાવાનું નથી, લોકો માની જશે આવું પણ નથી. એટલા માટે હું પહેલા દિવસથી રાજીનામું આપ્યું ત્યારથી કહેતો આવ્યો છું, મારું મન કહે છે ત્યાં હું પાર્ટીમાં જોડાઈશ. જ્યાં મને એવું લાગશે કે અહીંયા હું ખેડૂતોના 2 કામ કરાવી શકીશ એ પાર્ટીની અંદર હું જોડાઈશ. મને એવું લાગે કે ભાજપમાં જોડાવાથી હું ખેડૂતના 2 કામ કરી શકીશ તો હું જાહેર મંચ પર કહું છું ભાજપમાં જોડાય. મને એવું લાગે ભાજપ કામ નથી કરતું, વિપક્ષમાં રહીને મજબૂતાઈથી કોંગ્રેસ અવાજ ઉઠાવી શકે છે. કોંગ્રેસની જ્યાં સરકાર છે ત્યાં કોંગ્રેસે ખેડૂતો માટે સારા નિર્ણય લીધા, તો કોંગ્રેસના મંચ પરથી લડશું. પરંતુ રાજુ કરપડા 5 વર્ષ મફતમાં હાથી બનીને તમારી પાર્ટીમાં કામ કર્યું, નીકળો એટલે જે ખરાબ ચિતરવાના પ્રયત્ન થયા. અનેક નેતાઓ છે, આજે મને ઘણા બધા લોકોના ફોન પણ આવે છે કે એ આમ આદમી પાર્ટી નથી, જ્યારે તમે હતા તો નાના લોકોની વાત પણ સાંભળવામાં આવતી હતી. અત્યારે ટિકિટોના માટે પણ ઘણા આરોપો, એલિગેશનો થયા છે, એક ટિકિટ વેચાઈ રહી છે. ઘણા આરોપો છે કે ભાઈ લાગતા વળગતા નેતાઓની ચાપલુસી કરનારા લોકોને ટિકિટ મળી રહી છે. ખેર એમની પાર્ટીનો નિર્ણય છે. મારા સંબંધો જ્યાં હતા એ સંબંધો રાજકીય રીતે પૂરા થયા છે. જે પણ નિર્ણય આમ આદમી પાર્ટીના હશે એમાં અંદર જે લોકો નારાજ છે, ઘણા લોકો મને ફોન કરતા હોય છે કે હવે શું કરવું. હું આજ પણ એવું કહું છું કે મારો નિર્ણય અલગ હતો, તમારો નિર્ણય અલગ છે. મારું કામ હતું ત્યાં સુધી મેં પાર્ટીમાં કામ કર્યું. હવે મારું કામ એ નથી કે હું આમ આદમી પાર્ટી તોડું. આમ આદમી પાર્ટી એના પાપે તૂટશે ને સાવરણાની એક એક સળી એના પાપે અલગ થશે ને ગુજરાતમાં રહેલા નેતાઓએ આમ આદમી પાર્ટીને ખતમ કરવાની સોપારી લઈ લીધી છે. જી. અચ્છા, તો માહોલ એક એવો બનાવવામાં આવ્યો છે કે ભાઈ આમ આદમી પાર્ટી જ હવે ગુજરાતના લોકો માટે વિકલ્પ છે. આવી રીતે અલગ અલગ જે નેતાઓના નિવેદનો આવે છે કે ભાઈ આ સાચા અર્થમાં ખેડૂતોને ન્યાય અપાવી શકશે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, તેમના પર આક્ષેપો થાય છે કે કોંગ્રેસ એ ભાજપની બી ટીમ છે, અમે લોકો જ ક્રાંતિ કરી રહ્યા છે. એ પ્રકારે એ લોકો સોશિયલ મીડિયા હોય કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એ પ્રકારની વાતો કરવામાં આવે છે. તો તમે શું માની રહ્યા છો કે જે કથની અને કરનીમાં જે તફાવત જોવા મળી રહ્યું છે ને હવે જે એક બાદ એક હવે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યા છે ને આ પ્રકારે જે તમે કહી રહ્યા છો કે રાજકીય તેમની કારકિર્દી ચમકાવવા માટે હવે માતાનો ઉપયોગ થઈ રહ્યો છે. તો વડાપ્રધાન પર પણ આરોપ થતા હતા, આજ પાર્ટીના નેતાઓ લગાવતા હતા કે
વડાપ્રધાન પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે તેમની માતાનો ઉપયોગ કરી રહ્યા છે. તો પછી કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતને? હું સ્પષ્ટ માનું છું કે રાજનીતિ ચમકાવવા માટે પરિવારના સભ્યોનો અને જેને આપણને જન્મ આપ્યો છે ને એ માતાનો ઉપયોગ તો ન જ થવો જોઈએ. એના નામનો ઉપયોગ સારા કામમાં થવો જોઈએ, રાજનીતિ ચમકાવવા માટે ન થવો જોઈએ. ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીના નેતાઓ આ કામ કરતા હોય કે પછી ચાલુ અત્યારે પણ કોઈ પાર્ટીના નેતા આ કામ કરે તો તમામને વિનંતી કરીએ કે ખરેખર મા બાપનો ઉપયોગ કરી અને રાજનીતિ ન ચમકાવવી જોઈએ. મુદ્દાની વાત એ પણ છે કથની અને કરણીની જે તમે વાત કરી. તો હું તો જ્યારથી રાજીનામું આપ્યું પહેલા દિવસથી કહેતો આવ્યો છું કે મને કથની કરણીમાં તફાવત લાગ્યો છે એટલે મેં રાજીનામું આપ્યું છે. મને કોઈ વિગતવાર અત્યારે ચર્ચા એટલે નથી કરવી કે આજે એવું લાગશે કે રાજુ કરપડા કોઈ પાર્ટીમાં નથી તેમ છતાં આમ આદમી પાર્ટી વિશે ખરાબ બોલે છે. જે દિવસે હું કોઈ પાર્ટીમાં જોડાય છે એ દિવસે એક એક પત્તા ખોલશું. જેનામાં તાકાત હોય એ ખુલાસા કરવા સામે આવે, પુરાવા લઈને રાજુ કરપડા તમારી સામે આવશે. પંજાબની અંદર આપણે કથની કરણીની વાત કરીએ છીએ, વળતર શું ચૂકવાય છે, વીજળીની જે સરસ મજાની વાતો થાય છે, ફ્રી વીજળી મળે છે. ફૈઝાનભાઈ એવું કેમ કહી શકતા નથી 20 વર્ષ પહેલાની સરકારે ફ્રી વીજળી પંજાબમાં કરી છે, અત્યારે આમ આદમી પાર્ટીએ 1 મિનિટ માટે પણ ફ્રી નથી કરી. કહેવામાં આવે અમારા ગુજરાતના ખેડૂતોને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ આવીને કહે છે કે અમે પંજાબમાં વીજળી ફ્રી આપીએ છીએ. અરે એવું પણ કહો કે 20 વર્ષ પહેલાની સરકારે ફ્રી કરી છે, અમે નથી કરી. પણ અહીંયા કહેવામાં આવે કે અમે ફ્રી આપીએ છીએ. કહેવામાં આવે છે કે પ્રતિ હેક્ટર 50,000 નું વળતર ચૂકવવામાં આવે છે ત્યાં. પણ કેટલા ખેડૂતોને ચૂકવું એ તો કયો, માત્ર 200-300 ખેડૂતોને ચૂકવી અને મોટી મોટી વાતો કરવાની. 1,000 કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોને પાક નુકસાનના વળતર માટે ચૂકવાનું નથી. તો શા માટે અમારા ખેડૂતોને ગુમરાહ 50,000 નો આંકડો આપીને કરો? અહીંયા વાત થાય છે MSP ની. તો ખરેખર જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે એ મુજબ એની તુલનાએ, હું કોઈ તુલના નથી કરતો, કોઈના વખાણ નથી કરતો, પણ કમસે કમ પંજાબમાં એ રીતે તો નથી થતી. પંજાબમાં MSP માંગવા નીકળેલા ખેડૂતોને લાઠીચાર્જ થાય છે, એમના તંબુઓ તોડી નાખવામાં આવે છે, જેલમાં પૂરી દેવામાં આવે છે. ગુજરાતની અંદર MSP ની માંગણી કરીને નીકળ્યા છે આમ આદમી પાર્ટી નેતાઓ. એવી જ રીતે ઘણા બધા દાખલાઓ આપી શકાય કે ઘણી બધી વાતો એવી છે કે જેને લઈ અને માત્ર ને માત્ર ગરીબ અને સામાન્ય પરિવારમાંથી આવતા લોકોની લાગણી સાથે ચેડા થઈ રહ્યા છે. ગરીબ અને સામાન્ય પરિવારની જે દુખતી નસ છે એના પર હાથ મૂકી અમે તમારા છીએ આવું બતાવવાની કોશિશ થઈ રહી છે. અમે જ ક્રાંતિ કરીશું આવું બતાવવાની કોશિશ થઈ રહી છે. પરંતુ ક્રાંતિની જે લોકો વાત કરે છે એ ક્યાંક ને ક્યાંક મને એવું દેખાય છે પોતાના ઘર ભરવાની અને કેમ કરીને પોતે રાજકીય રીતે ચમકી શકાય, કેમ કરીને આમ આદમી પાર્ટીમાં કોઈ નવા નેતા મોટા ન થાય, આની એટલી હદે કાળજી રાખી રહ્યા છે જેવી રીતે એમનો ખજાનો લૂંટાતો હોય અને ચોકીદારને ધ્યાન રાખવા બેસાડ્યો હોય. મુદ્દાની વાત એ છે કે ગુજરાતના ખાસ કરીને ખેડૂતો, ગરીબો, સામાન્ય પરિવારમાંથી આવતા લોકો એ આજે દુખી છે. આ વાત માનવી પડે. તો એને દુખી છે ત્યારે એના સારા બે કામ થાય એવા પ્રયત્ન કરવામાં નથી આવતા. પાક નુકસાનનું વળતર નથી મળતું તો એ મુદ્દે રજૂઆત કરવામાં નથી આવતી, પણ વળતર આ મળવું જોઈએ, આ મળવું જોઈએ, કેમ મળતું નથી? માત્ર 4 દિવાલ વચ્ચે અને સ્ટેજ ઉપર ભાષણો કરવામાં આવે. એક સિંગલ રજૂઆત કરવામાં નથી આવી વળતર અમે પંજાબમાં આ ચૂકવીએ છીએ, તમે આ મુજબ ચૂકવો. જમીન માપણીની વાત છે, વર્ષોથી વાત પડતર પડી છે. જમીન માપણીના મુદ્દે આવેદન પત્ર આપી કે ખરેખર લીગલી રજૂઆત ક્યાં કરવામાં આવી? પાક વીમા યોજનામાં ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રાજુ કરપડા 700 ખેડૂતોને સાથે રાખીને હાઈકોર્ટમાં અરજી કરાવી છે. અનેક ખેડૂતોને એમાંથી ફાયદો અપાયો છે ને આજ પણ 250 અરજીઓ પેન્ડિંગ છે ને વકીલ અમે રાખીને લડાવીએ છીએ. ખેડૂત પાસેથી રૂપિયો લેતા નથી. તો તમે પણ લીગલી લડાઈ ક્યાં લડ્યા છો ખેડૂત નેતા તરીકે? બતાવો. મુદ્દાની વાત એ છે સિંચાઈના પાણી માટે થઈ મારી ઉપર કેસ પણ થયો છે. સિંચાઈના પાણીના સ્કાવર વાલ ખોલાવવા માટે મૂળી તાલુકામાં કેસ તો થયો, પણ 22 ગામને છેલ્લા 5 વર્ષથી સિંચાઈનું પાણી મળે છે. અમારા ગામડા ફૈઝાનભાઈ ભાંગી રહ્યા હતા, એ ગામડા આજે ઉભા થઈ રહ્યા છે. તો વાત એ છે ખેડૂતોના હિતમાં શું કર્યું? 4 દિવાલ વચ્ચે વિડીયો બનાવી ધમપછાડા કરવા, ગાળી ગલોચ કરવી, સ્ટેજ ઉપરથી મોટી મોટી વાતો કરવી, એના કરતા બેટર એ છે કે નીચે ગ્રાઉન્ડ પર જઈ ખેડૂતના દુઃખમાં ભાગ લઈ અને ખેડૂતને આર્થિક ફાયદો કેમ અપાવી શકાય એ દિશામાં આગળ વધવું જોઈએ. પણ આ કાંઈ કરવામાં આવતું નથી. માત્ર ને માત્ર
વાહિયાત વાતો કરી ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન થાય છે. કથની અને કરણીમાં જેવી રીતે હાથીના દાંત હોય એવી રીતે ચાવવાના અને દેખાડવાના અલગ છે. આવનાર સમયમાં ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણી જશે. માત્ર એક ઓડિયો વાયરલ થયો છે, આવનાર સમયમાં અનેક ઓડિયો વાયરલ થશે. રાજુભાઈ, મારો છેલ્લો પ્રશ્ન અને વાત પૂરી કરીશ. મેં અત્યારે થોડા દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાનો ઇન્ટરવ્યુ કર્યો. એ ઇન્ટરવ્યુમાં મેં પૂછ્યું કે ભાઈ વિસાવદરમાં તમે ચૂંટાયા પછી કયા એવા કામો કર્યા છે કે તમે જણાવી શકો. તે મને કહેતા હતા કે તમે મારા પેજ ઉપર નથી જોતા. મેં કીધું કે હા જોઈએ છે. રજૂઆત કરવી અલગ વાત છે ને ગ્રાઉન્ડ ઉપર એ વસ્તુ કરવી, જેમ કે રોડ રસ્તાનો પ્રશ્ન હોય કે ખરેખરમાં જે એમની રજૂઆત બાદ સરકાર હરકતમાં હોય તેવી વાત હોય. તે મુદ્દે મેં સવાલ કર્યો, પણ તેમની પાસે તેમનો એવો જવાબ હતો કે તમે મારો ફેસબુક પેજ નથી જોતા એવું લાગે છે મને. તો તમારું શું માનવું છે? મેં એમને કામ પૂછે કે તમે શું કામ કર્યા. મેં જયારે વિસાવદરમાં હમણાં ખેડૂત સંકલ્પ યાત્રા લઈને ગયા ત્યારે સભા કરી. મેં વિસાવદરમાં ખેડૂતોને મળ્યો છું. તો ખેડૂતોમાં જે નારાજગી છે, ખેડૂતોમાં ગુસ્સો છે, ખેડૂતોને આપેલા વચનો જે પૂરા નથી થયા એ બાબતે ખૂબ નારાજગી તો છે. કામની વાત કરીએ તો એક પણ કામ એ વ્યક્તિએ કર્યું છે. એટલે ખેર જે છે તે એમનો વિષય છે. આવનાર સમયમાં વિસાવદરની જનતા જ જવાબ દેશે, રાજુ કરપડા જવાબ દે અને એને ખબર પડે એવું નથી. મારી વાત તો એટલી છે કે એ વિષય પર ચર્ચા કરવાની જગ્યાએ આપણા ખેડૂતોના કામ કેમ કરી શકીએ. એમનું કામ છે મને ગાળો દેવાનું, મારું કામ છે ખેડૂતો માટે લડવાનું. એમનું કામ છે મને બદનામ કરવાનું, AI નો ઉપયોગ કરવો, આ એમનું કામ છે. મારું કામ છે ગ્રાઉન્ડ પર જઈ આવેદન પત્રો આપવા, રજૂઆત કરવી, ધરણા પર બેસવું. આ કામ મારું છે. બધા પોતપોતાનું કામ કરે છે. એમનું કામ છે ખેડૂતોનું સંગઠન તોડવું, મારું કામ છે ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવવું. વિષય એ છે કે આવનાર સમયમાં લોકો ખૂબ સારી રીતે જાણશે. ગુમરાહ કરવાની એક હદ હોય ત્યાં સુધી ગુમરાહ થઈ શકે. ગઈકાલે સહાનુભૂતિ અડધો કલાક મળી ઓડિયો વાયરલ થતાની સાથે જ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું. આવનાર દિવસોમાં પણ આવું ઘણા બધા ઘટનાક્રમો ઘટશે જેનાથી ગુજરાતની જનતાને પાર્ટીના નેતાઓ અને પાર્ટીની વાસ્તવિકતા ખબર પડશે. ચોક્કસથી ખૂબ આભાર રાજુભાઈ, તમે જોડાયા અને તમારા વ્યસ્ત શેડ્યુલમાં તમે અમને સમય આપ્યો. આ હતા ખેડૂત નેતા રાજુ કરપડા. તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને ગોપાલ ઇટાલિયાને લઈને કેટલીક વાતો કહી છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર